એ પરમાત્મા અહીંયા સત્ય 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 9 વખત બોલે. તમે સત્યથી 3 લોકનું સર્જન કરો છો, સત્યથી 3 લોકનું પોષણ કરો છો અને સત્ય વડે તમે એનો સંહાર કરો. તમે સત્ય સ્વરૂપી છો. પરમાત્મા આમ પરમાત્માને સત્ય સ્વરૂપી હું તમારા શરણે, અમે તમારા શરણે આવ્યા છીએ. નાથ દયા કર. આપ સત્ય પરાયણ છો, સત્યનું કારણ છો અને આપ સત્યનું રક્ષણ કરનાર પણ છો. સ્તુતિ કરી દેવતાઓ ગયા. આ બાજુ મારા પરમાત્માને હવે પ્રગટ થવાનો સમય છે, માટે નદીના નીર નિર્મળ બની ગયું. અત્યારે જો પરમાત્મા પ્રગટ થાય તો આ નદીની જેટલી અશુદ્ધિ છે ને એ બધી શુદ્ધિ એની રીતે થઈ જાય. શુદ્ધ કરવી ન પડે. આ વાયુ મંદ સુગંધ વાવા લાગે, એમાં જે પ્રદૂષણ ભળી ગયું હોય, પણ છતાં પરમાત્મા આવે ને તો એ પ્રદૂષણ નષ્ટ. માટે એક એક પ્રકૃતિના ચિહ્ન બતાવ્યા. વૃક્ષો નવપલ્લવિત થઈ ગયા. આકાશ નિર્મળ, યજ્ઞ કુંડમાંથી યજ્ઞ પ્રજ્વલિત થવા લાગ્યો, વેદના ઘોષ થવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા, દુદુંબીઓ વાગવા લાગ્યા, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. એ જ વખતે મારો પરમાત્મા, શ્રાવણ મહિનો છે, કૃષ્ણ પક્ષ છે, આઠમની રાત્રિ છે અને બરોબર રોહિણી નક્ષત્ર ઉદય થયું છે. રોહિણી નક્ષત્ર આકાશમાં રાત્રિના 12 વાગ્યા ચંદ્રનો ઉદય થયો. એટલે પરમાત્મા એ જ વખતે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. હજી કારાગૃહમાં છે, હજી લાવતા નહીં. આપણે તો નંદ મહોત્સવ કરવો, કારાગૃહમાં જન્મ નથી ઉજવવો. પરમાત્મા કારાગૃહમાં પ્રગટ થયા. ચતુર્ભુજ નારાયણ માં દેવકીએ સ્તુતિ કરી અને કીધું કે નાથ આવો દીકરો. માં તમે જયારે તપ કર્યું ત્યારે તમે માગ્યું તારા જેવો દીકરો, તો મારા જેવો મારે બીજો ક્યાં લેવા? માં હું તો પછી આવો જ આવું ને. નહીં બેટા, મારે પુત્ર પ્રેમ કરો. પણ પુત્ર પ્રેમ કરતા તું નાનો થઈશ ને તો કંસને ખબર પડશે, કંસ તને મારી નાખશે. તો માં જો તને કંસનો ડર હોય તો એક કામ કર. જો આ જાપીજી પડ્યા, જાપીજી એટલે ટોપલો. આ જાપીજી વૈષ્ણવનો શબ્દ છે. આ જાપીજી અહીં પડ્યા છે, મને જાપીજીમાં પધરાવો. મારા પિતાને કહો મને મસ્તક ઉપર ધારણ કરે, દરવાજા ખુલી જશે અને મને ગોકુળમાં નંદ બાબાના આંગણામાં યશોદાની ગોદમાં પધરાવો. અને યશોદાને ત્યાં પુત્રીનો જન્મ થયો છે, એને લઈને આવો. હું મારે ગોકુળમાં 11 વર્ષના 52 દિવસ સુધી બાળ લીલા કરવી છે. માટે માં તમને જો કંસનો ડર હોય ને તો મને ત્યાં મૂકી જાઓ. એમ કરી પરમાત્મા નાનું બાળક રૂપ લઈ લીધું. ઝાંપીજી આવ્યા, વસુદેવજીએ ઝાંપીમાં બાળકૃષ્ણને પધરાવ્યા. મસ્તક ઉપર લીધા ને ત્યાં તો બંધન છૂટી ગયા. પરમાત્મા જેના મસ્તક ઉપર આવે ને એના બંધન છૂટી જાય. બાપ આજ યમુનાજી બરાબર આગળ જાય, આકાશમાંથી કાળા વાદળાઓ છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે, વીજળીના ઝબકારા થાય. સુમ ચુમ બાજે ઘડિયા, सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. नहीं सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. नयन चंद्र स्वरूपी आ गए आ गए. अंधेरी चंद्र स्वरूपी आ गए आ
काली कामलिया मुख मलकाए काना नयन नचावे आए मेरे घर आए बाजे डूगरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए काली अंधेरी रात છે આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ વરસે નંદ આજ વસુદેવજી જ્યાં ટોપલામાં ઝાંપીજીમાં આજ બાલકૃષ્ણને લઈને જાય બળભદ્રજીને ખબર પડી ગઈ મારો પરમાત્મા પ્રગટ થઈ ગયા આકાશના વરસાદ મારા પરમાત્મા ઉપર પડે આજ બળભદ્રજી આવી શેષ નારાયણની ફણા કરી દીધી શેષ આ સ્વરૂપ બની ગયા ટોપલા ઉપર પોતાની ફણાને આજ રાખી દીધી વરસાદની છાંટ ન પડે યમુનાજીમાં બરોબર જળમાં પ્રવાહમાં વસુદેવજીએ જ્યાં પ્રવેશ કર્યો યમુનાને ખબર પડી ગઈ કે મારો નાથ પ્રગટ થઈ ગયો માટે યમુનાના નીર વધવા પડ્યા કમર સુધી છાતી સુધી ખંભા સુધી આવી ગયા વસુદેવને આજ પરિશ્રમ પડવા લાગ્યો પરમાત્મા સમજી ગયા કે યમુનાજીને મારા ચરણનો સ્પર્શ કરવો છે માટે પરમાત્માએ ટોપલામાંથી પોતાના જમણો પગ એટલે ચરણ લંબાવ્યો અને યમુનાજીને સ્પર્શ આપ્યો ધન્ય હો યમુનાજી ધન્ય હો જગતમાં પહેલો વહેલો ઠાકોરજીના ચરણનો સ્પર્શ યમુનાજીએ કર્યો જય હો જય હો માટે ઠકુરાણી કહેવાનું જય હો યમુના તમારી જય હો યમુનાજીએ સ્પર્શ કરતા વેત માર્ગ આપી દીધો યમુનાના નીર ઉતરી ગયા રસ્તો થઈ ગયો વસુદેવજી આમ સામે કિનારે જઈ ગોકુળમાં બધા અત્યારે મોહ રાત્રિમાં સૂઈ ગયા છે કોઈ જાગતું નથી વસુદેવજી નંદ બાબાના આંગણામાં ગયા ઓરડો ખોલ્યો યશોદાજીની ગોદમાં એક દીકરી છે વસુદેવજી આજ બાલકૃષ્ણને સાથી સરખા ઝાંપીને રડ્યા છે ઓહો જુઓ તો ખરા મારું ભાગ્ય પરમાત્મા મારે ઘેરે પ્રગટ થયા છતાં મારે પરમાત્માને મૂકવા આવવા પડ્યા અને માયાને લેવી પડી જો તો ખરા મારું ભાગ્યની વાત કરી છે કોઈ દોષ નથી દીધો મારું કર્મ પરમાત્માને છાતીએ લગાડી બહુ રડ્યા છે અંતે પરમાત્માના દર્શન કરી પ્રાર્થના કરી વસુદેવજીએ માયાને ટોપલીમાં લીધી આવ્યા છે કારાગૃહમાં ત્યાં બંધન થઈ ગયા કારાગૃહમાં આવ્યા બંધન થઈ ગયા કન્યા રડવા લાગી બાર ઉભેલા પહેરેગીરીને ખબર પડી ગઈ કંસને સમાચાર આપ્યા કંસ આવ્યો દેવકીએ પ્રાર્થના કરી ભાઈ હવે મારી ઉંમર થઈ હવે મને સંતાનની કોઈ અપેક્ષા નથી અને આ તો દીકરી છે આ મોટી થશે ને તો હું આને તારા દીકરા સાથે પરણાવીશ આને મારતો નહીં ભાઈ પણ કંસ માને કંસ ન માન્યો આમ પુત્રીને લઈ દીકરી લઈને આમ જ્યાં ફેરવીને પથ્થર સાથે પછાડવા જાય ત્યાં તો હાથમાંથી છટકી અષ્ટભુજાવાળી ભદ્રકાળી પ્રગટ થઈ ગયા અરે કંસ જય હો ઉભો આવ્યો વાહ વાહ કંસ તું મને શું મારતો તને મારનાર તો ક્યારનો પ્રગટ થઈ ચૂક્યો છે કંસ રાજાને એમ થયું કે આકાશવાણી જૂઠું બોલે છે મેં અત્યાર સુધી દેવકી વસુદેવને આજ કેદખાનામાં ખોટા પૂર્યા એની ક્ષમા માંગી મુક્ત કરી દીધા કંસે હવે આજ પોતાની યાદોની સભા બોલાવી કે હવે મને મારનાર પ્રગટ થઈ ચૂક્યો છે મારે શું કરવું એટલે અહીંયા બધા અસુરોની સભા છે આપણે વૈષ્ણવ આપણે અસુરની સભામાં બેસાય નહીં તો આવો તમારે બધા હવે આવું છે ગોકુળ તૈયાર 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 તો ગોકુળ આવો ગોકુળમાં જઈએ ગોકુળમાં બરોબર 4 વાગ્યા છે નંદ બાબાને એક સરસ મજાનું સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં સુંદર મજાનો પુત્ર છે પોતાના આંગણામાં રમે અદ્ભુત રૂપ છે ઓહો સ્વપ્ન આવતાની સાથે નંદ બાબા જાગી ગયા સારું સ્વપ્ન આવે પછી સુવાય નહીં નકર સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય બ્રહ્મ મુહૂર્તની વાત છે બ્રહ્મ મુહૂર્તમાં એટલે નંદ બાબા ગયા ગૌશાળામાં ગાયોની સેવા કરવા લાગ્યા આ બાજુ
નંદ બાબાની બહેન સુનંદા છે, એને ખબર હતી કે રાત્રે 12 વાગે યશોદાજીને આજ પ્રસૂતિની પીડા હતી. લાવ જો શું થયું. આમ જ્યાં યશોદાનો ઓરડો ખોલે ત્યાં તો ગોદમાં અદ્ભુત બાળક, અને આજ સુનંદા દોડવા લાગ્યા. દોડતા દોડતા ગૌશાળામાં નંદ બાબાને કહે, ભૈયા ભૈયા લાલો ભયો, લાલો ભયો. નંદ બાબા આવ્યા. આજ નંદ બાબા આવ્યા, આ શાંડિલ્યને બોલાવ્યા. શાંડિલ્ય ઋષિ આવ્યા છે. નંદ બાબાને સ્નાન કરાવ્યા, નવા કપડા પહેરાવ્યા, નવી પાઘડી પહેરાવી, નવી પાઘડી પહેરાવી. આપણે નંદ પાઘડી બાબાએ લાવજો. પિતૃઓના પૂજન કર્યા, નાંદી શ્રાદ્ધ કર્યા, દાન આપ્યા. અનેક પ્રકારના 2.5 લાખ ગાયોના દાન નંદ બાબાએ આપ્યા છે. વાહ! આજ વ્રજવાસીઓ ગોકુળવાસીઓને ખબર પડી ગઈ કે નંદ બાબાને ત્યાં લાલો પ્રગટ થયો. ગોપીઓ દોડતી દોડતી આવી. ગોપીઓ દોડતી નહીં, ગોપીઓ હળદર બનીને આવી. કારણ કે મારો પરમાત્મા ચૂનો છે અને ગોપીઓ હળદર છે. હળદર ને ચૂનો બે ભેગા થાય એટલે લાલી મેરે લાલ કી, તીત દેખો તીત લાલ, લાલી દેખન મેં ગઈ, ખુદ હો ગઈ લાલ. આમ ગોપીઓ દોડતી આવી નંદ બાબાના આંગણામાં. નંદ બાબાએ આદેશ આપ્યો કે તમે આજ યશોદાના ઓરડામાંથી આજ કનૈયાને લાવો. કનૈયા ઉપર 5 પીળી પાંભડી છે. નંદ બાબાએ દોડી કનૈયા ઉપરથી પીળી પાંભડી જ્યાં ઉગાડી ત્યાં તો જન્મ જન્માંતરથી વિખૂટો પડેલો જીવ આજ પરમાત્માને જોઈ નાચી ઉઠ્યો. નાચો એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘર્યા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘર્યા નંદ ભયો જય
કૃષ્ણ ભગવાનનો
કૃષ્ણ કનૈયા લાલ બધા પોત અંદર આવી જાઓ. બધા જે રાસ લેવાના છે, કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે, બધા નીચે આવી જાઓ સ્ટેજ થી. તો સ્ટેજ થી બધા નીચે આવજો વિનંતી. દ્વારિકાનો નાથ મારો રાજા રાણી છોડ છે, એને મને માયા લગાડી રે. બધા નીચે આવી
પ્રસાદ લીધો, કોઈને જવાનું નથી તો આ બહાર ચલાળાના પાદર સુધી હમણાં જોઈએ કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, ચલાળામાં આવી ગયા ભગવાન. બોલો કૃષ્ણ કનૈયા. હજી અવાજ બરાબર નથી હરજીભાઈ, અહીંયા સુધી સંભળાવો, શોખ સુધી પાદર હમણાં બસ સ્ટેન્ડ નથી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ધન્યવાદ. પોતપોતાના સ્થાને થોડી વાર બેસી જાઓ. પોતાનું સ્થાન લઈ લો ઝડપથી. અને પછી આરતી પૂજા કરવા આવવાનું છે. સરસ. બીજા ઝડપથી પોતપોતાનું સ્થાન લઈ લો. આપણે જે કથા આગળ કરવાની છે ઝડપથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો અને શાંતિ રાખજો એકદમ. જો કોઈ ઉતાવળ કરતા નહીં, પંજરી અને માખણ મિશ્રીનો પ્રસાદ લઈને બધા જજો ભાઈ. અને તમારી આરતીઓ તૈયાર રાખજો. 108 દીવા છે અને આપણે સમૂહમાં મકરાણી પરિવારમાં 108 દીવાની આરતી કૃષ્ણ જન્મની છે. આપણે ધાર્યા કરતા સારો થાય છે. કૃષ્ણ જન્મની અપેક્ષા કરતા કૃષ્ણ સાક્ષાત પ્રગટ થયો. તમે જોત કરા ઠાકોરજીને એટલો બધો રમાડ્યો તો એ રડ્યો નહીં. નાનો બાળક ભગવાનનો પ્રભાવ તો જુઓ તમે. કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વાંગ્મય સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. સાયં ભોજનાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. બાલકૃષ્ણના ચરણમાં ચડાવી આપો. 3 ચમચી ભરી જળ મૂકી આપો. આપવા માંડો તમ તારા વારિમે ધુપાદ્યોપાદ્યમસ્તૈર્ઘ મુખામુજ્યાચમન્યમ સ્નાનિયમ જલમ સમર્પયામિ. બાલકૃષ્ણને ચંદનનું તિલક કરી આપો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકામ કરતલે વેણુકરે કંકણમ. ચોખાના દાણા લગાવી આપો. અક્ષતાન સમર્પયામિ. ઋતુ પ્રમાણેના પુષ્પાર્પણ કરી જાઓ. ઋતુ કાલોદ્ભવાની પુષ્પાણીમ સમર્પયામિ. ભગવાનને તુલસી પત્ર અર્પણ કરી આપવાનું. એક આરતીની થાળી કાંતિબેન આપજો અને બોલાવજો. અહીંયા વસ્ત્રને હાથ અડાડી રાખો. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિકે તુભ્યમ વાસસે પ્રતિગૃહ્યતામ મહ. વાંગ્મય સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. બાલકૃષ્ણ પરમાત્મને નમઃ. વસ્ત્રોપવસ્ત્રામ સમર્પયામિ. 2 ચમચી ભરી જળ પધરાવી આપો. વારિમય ધૂપમાગ્રાપયામિ. વારિમય દીપકમ દર્શયામિ. ભગવાનની પાસે આપણે પંજરીનો પ્રસાદ, માખણ મિશ્રીનો પ્રસાદ અર્પણ કરેલો છે. ડાબો હાથ આડો રાખી ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, મુદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 1 ચમચી જળ મૂકી આપો. મધ્યે વારિમ સમર્પયામિ. 2 હાથ જોડી ભગવાનને પગે લાગો. મધ્યપાની ઉત્તરાપોષ મુખ પ્રક્ષાલનમ હસ્ત પ્રક્ષાલનમ મુખ કમલયાચમન્યમ જલમ સમર્પયામિ. મુખવાસાર્થે પુષ્પલતાંબુલમ સમર્પયામિ. દક્ષિણામાં ભગવાનની પાસે બાલકૃષ્ણ પાસે કંઈક દક્ષિણા મૂકી દો. હિરણ્ય ગર્ભગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદામ યત શાંતિ પ્રયચ્છ મે. દાસ્યમાનમ દક્ષિણામ સમર્પયામિ. દક્ષિણામ સમર્પયામિ. 2 હાથ જોડી ભગવાનને પગે લાગો ભાઈ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વાંગ્મય સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. બાલકૃષ્ણ પરમાત્મને નમઃ. નમસ્કારાન સમર્પયામિ. તતો નિરાંજન દીપમ મહ. દરેક હાથમાં આરતી આવી ગઈ. કૃષ્ણ કનૈયા લાલ કે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ કે રે આવ્યા. ઉતારો યાર કે રે આવ્યા. માતા જશોદા કુંવર કાન કે રે આવ્યા. માતા જશોદા કુંવર કે રે આવ્યા. હરખને ઉલામણે આવ્યા.
પાતાળમાંથી નાગનાટ્યા નાગણીઓને દર્શન દીધા કમર વારો લાગ્યા રે ઉતારો લાઈટો બંધ કરો લાઈટો ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા પાણીમાંથી પાર બાંધે લંકા ગઢનો કોઠો તોડ્યો રાવણને તોરણમાં રોડ્યો વિભીષણને રાજ સોંપ્યા દર્શન લાવ્યા લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા ઉતારો સોળા ઘેરે કામ ઘેરે રાખને હુલામને સાંભળ્યો કે રે આવ્યા ઉતારો આરતી કૃષ્ણ ઘેરે આયા નરસિંહ રૂપે નોરવદાર્યા હરણા કસને હાથે માર્યા પ્રહલાદને પોતાના કેજા અગ્નિમાં ઉગાર્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા સોદા કુંવર કાન કેરે આવ્યા ગાયોના ગૌતરા કેજા જમનાજીમાં પાણી પાયા રજની નાર આપ પરણ્યા જય જયકાર વર્તાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા માતા યશોદા કુંવર કામ ઘેરે આયા રાખને હુલામણે સાંભળ્યા કે રે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા કર્પૂર ગૌરમ કરુણાવતારમ ભુજગેન્દ્ર ઊંચા રાખો દીવા બધા થોડી વાર ઊંચા રાખો થોડીક વાર ઊંચા લઈ લ્યો. બસ, થોડી વાર કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ બોલ શ્રી બાલકૃષ્ણ લાલ કી શ્રી દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન કી જય. બધી આરતી દીવા કોયડા ભેગા કરજો. આરતી બધાને પહોંચે એવી વ્યવસ્થા કરો. માખણ મિશ્રીની પંજરીનો પ્રસાદ બધાને પહોંચે એવી વ્યવસ્થા કરો. હા આરતી સામેની ઓસરીમાં બધા મૂકી પરમાત્મામાં મગ્ન બની નાચ્યા એટલે આપણો પ્રસંગ સારો થયો. તો ઠાકોરજીને બધી ખબર જ છે. ઠાકોરજી રાજી થાય એવો આજનો આ પ્રસંગ પંજરીનો જો બોલો હું તો પ્રસાદ એમ વેચવાની કહું. વ્યવસ્થા હું ને કરો. ઠાકોરજી રાજી થયા. સરસ મજા. ઠાકોરજી આપણે આ પ્રસાદ મનોકામના પૂર્ણ વેચવાની કરશે. વ્યવસ્થા કરો. ગોપાલ મારો પારણી
મારો ડાયો ને પાટલે બેસી નાયો, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. ચાંદા ચાંદા ચોરી ગિરધરથી રાધા ગોરી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. હાલરડા હું ગાવું મારા લાલાને ઝૂલાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. ગિરધર મારો રસિયો એ મધુર મધુર હસિયો, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. અગર ચંદનની સોટી ગિરધરતી રાધા મોટી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. હાલરડા હું ગાવું મારા લાલાને ઝૂલાવું, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. સોનાની જારી ગિરધર ને રાધા પ્યારી, ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારા તનના આંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ જીવન.
જીવન સફળ કર્યું. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. ફેરો લખ રે 84 નો મારો રે ફળે મને મોહન મળે. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા અંત સમય કેરી સુણો રે અરજી. મારા અંત સમય કેરી સુણો રે અરજી. લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. મને તેડા રે યમ કેરા કદી ના આવે મારો નાથ તેડાવે. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારા તનના આંગણિયામાં તુલસી નવન મારા પ્રાણ જીવન. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. 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 શ્રી કૃષ્ણજી બોલો શ્રી રાધાજી 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 બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો. श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम. श्रीकृष्ण शरणं मम. श्रीकृष्ण शरणं मम. श्रीकृष्ण शरणं मम. श्रीकृष्ण शरणं मम. વાસુદેવ બોલે ના પિતરો સ્વર્ગે જાય. વાસુદેવ બોલે ના પિતરો સ્વર્ગે જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો
ભવેર ભવેર જન્મની જન્મની ચમચી ભરી રાખવાની અદ્ય બ્રજારે રે માત વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણોરાજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણોદિ દેવરાત્રે સવિતવારાકલ્પે સપ્તમે વૈવસ્વતવન મંદરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે પૂર્વોક્ત સંકલ્પનુસારેણ શ્રીમદ્ભાગવત સપ્તાહે પ્રાતકાલ આરભેતઃ સાયંકાલ પર્યંત યદ પૂજન યદ શ્રવણ યદ દાન દિવંગતાત્માનાં શ્રેયાર્થે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી ભાગવત ભગવાન કે શ્રી વલ્લભાધીશ કે જય.